નમસ્કાર. આજે સમાજશાસ્ત્ર ટીવાય બીએ સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 19 જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના વિશે આપણે લોકો એનું જે પહેલું યુનિટ છે તેના વિશે આપણે લોકો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો હવે આપણે લોકો આ પહેલા યુનિટની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો જે યુનિટ 1 છે સમાજલક્ષી મનોવિજ્ઞાન, તો યુનિટનું નામ સમાજલક્ષી મનોવિજ્ઞાન જ છે અને એમાં તમારે જે કરવાના મુદ્દાઓ છે તે મુદ્દાઓ કયા છે? તો સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ, પહેલાં તો તમારે જે સમાજલક્ષી મનોવિજ્ઞાન કોને કહેવાય તેના વિશેની સમજૂતી મેળવવાની છે. પછી તેનું સ્વરૂપ જોવાનું છે. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ આપણને બે રીતના જોવા મળે છે. એક, સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે વિજ્ઞાન છે, અને બીજું કે એક વિજ્ઞાન તરીકે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના લક્ષણો આપણે અહીંયા જોવાના છે. તો આ બે પ્રકારનું સ્વરૂપ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવાનું છે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શું છે, અને છેલ્લે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું મહત્વ. તો આટલા મુદ્દાઓ સાથે તમારું આ પહેલું યુનિટ છે તે તમારી સામે મૂકવામાં આવ્યું છે. હવે આ યુનિટમાંથી તમને લોકોને પ્રશ્ન આ રીતના પૂછાઈ શકે એમ છે પરીક્ષામાં: સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ આપી તેના સ્વરૂપની ચર્ચા કરો, સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ આપી તેના કાર્યક્ષેત્રની ચર્ચા કરો, સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ આપી અને તેનું મહત્વ છે તે સમજાવો, અથવા તો સમાજલક્ષી મનોવિજ્ઞાનનું મહત્વ ટૂંકનોંધ તરીકે પણ તમારી સામે તમારા પેપરમાં મૂકવામાં આવી શકે એમ છે. તો હવે આપણે લોકો સમાજલક્ષી મનોવિજ્ઞાન જે યુનિટ 1 છે તેની સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં તો આપણે લોકો જોઈએ તેની પૂર્વ ભૂમિકા. તો સમાજ છે તે વ્યક્તિઓનો બનેલો છે, એટલે સ્વાભાવિક રીતના સમાજ છે તે વ્યક્તિઓનો અભ્યાસ કરે છે. વ્યક્તિઓનો અભ્યાસ કરતું આપણને જોવા મળે છે, અને સમાજમાં વ્યક્તિ જ્યારે વસવાટ કરે છે ત્યારે આ જે સમાજ છે તેનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર, એક વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર. અને સમાજશાસ્ત્રના ભાગ તરીકે, સમાજશાસ્ત્ર વિષયના ભાગ તરીકે કયું વિજ્ઞાન વિકસ્યું છે? તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે વિકસેલું આપણને જોવા મળે છે. સમાજમાં વ્યક્તિનો અભ્યાસ કરતા જે વિજ્ઞાનો છે તેને સમાજલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ એની સાદી અને સિમ્પલ પરિભાષા થઈ કે સમાજમાં જ્યારે વ્યક્તિઓનો અભ્યાસ હાથ ધરવામાં આવે, તે જે વિજ્ઞાન હાથ ધરે છે તે વિજ્ઞાનને સમાજલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે બધા સામાજિક વિજ્ઞાનોમાં માત્ર જે સામાજિક મનોવિજ્ઞાન છે એ જ એક એવું વિજ્ઞાન છે જે પ્રાથમિક રીતના વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. કેટલાય વિજ્ઞાનો છે તે વ્યક્તિઓનો અભ્યાસ કરતા આપણને જોવા મળે છે, પણ આ બધા વિજ્ઞાનોમાંથી માત્ર સમાજલક્ષી મનોવિજ્ઞાન જ એક એવું વિજ્ઞાન છે જે વ્યક્તિના વર્તનનો પ્રાથમિક કક્ષાનો અભ્યાસ કરતું આપણને જોવા મળે છે. રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર, આ બધા વિજ્ઞાનો છે તે વ્યક્તિના સામાજિક વર્તનોનો અમુક પાસાનો જ અભ્યાસ કરે છે. જ્યારે સામાજિક મનોવિજ્ઞાન છે તે શું કરે છે? તો વ્યક્તિના વર્તનના બધા પાસાઓનો અભ્યાસ કરતું આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનના તમામ પાસાઓને આવરી લે છે પોતાના અભ્યાસમાં. સમાજશાસ્ત્ર છે તે સમાજનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે સમાજમાં સામાજિક જે વ્યક્તિ છે, સમાજમાં જે વ્યક્તિ વસવાટ કરે છે તે વ્યક્તિઓના વર્તનનો અભ્યાસ કરતું આપણને જોવા મળે છે. એટલે કે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું હોય છે. સમાજશાસ્ત્રના અભ્યાસીઓએ, જે સમાજશાસ્ત્રના જે વિદ્વાનો છે તેણે સમાજના મૂળભૂત એકમો જેવા કે સામાજિક ક્રિયા, વ્યક્તિત્વ, જૂથ વગેરે સમજવા માટે, તેમજ સામાજિક પ્રક્રિયાઓ જેવી કે આંતરક્રિયા, સામાજિકરણ વગેરે પાછળ કયા અને કેવા મૂળભૂત વૈજ્ઞાનિક પરિબળો ભાગ ભજવે છે તે સમજવા માટે થઈને સામાજિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કરેલો જોવા મળે છે. આથી જ સમાજમાં વ્યક્તિનો અભ્યાસ કરતા
વ્યક્તિઓના જે વર્તનો છે તેનો અભ્યાસ કરતા જે વિજ્ઞાનો છે તેને સમાજલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે અને તેથી જ વ્યક્તિનો અભ્યાસ કરતા સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે આવશ્યક બનેલો જોવા મળે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો, એની પ્રસ્તાવના આપણે એમ કહી શકીએ, પૂર્વ ભૂમિકા એમ બાંધી શકીએ કે સમાજશાસ્ત્ર છે તે સમાજનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે સમાજમાં વસવાટ કરતા જે વ્યક્તિઓ છે તે કેવા પ્રકારના વર્તનો કરે છે તેનો અભ્યાસ કરે છે અને તેથી જ સમાજશાસ્ત્રના વિષયમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અગત્યનું સ્થાન રહેલું છે. તો આ થઈ તેની પૂર્વ ભૂમિકા. હવે આપણે જોવાનું છે તેનો પહેલો મુદ્દો, સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ તમને અહીંયા મેં 2 વ્યાખ્યાઓ તમારી સામે મૂકેલી છે. પહેલાં તો આપણે તેની 2 વ્યાખ્યાઓ છે તેને સમજી લઈએ, પછી તેના અર્થને વિસ્તૃત રીતના આપણે લોકો સમજીશું. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે ઓટો ક્લાઇનબર્ગ નામના જે વિદ્વાન છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાન કોને કહે છે? તો સમાજલક્ષી મનોવિજ્ઞાન અન્ય વ્યક્તિઓ દ્વારા અસર પામતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે આ જે વ્યાખ્યા છે એ હું તમને લોકોને સમજાવું તો એમાં શું છે કે આપણે જે વર્તન કરીએ છીએ તે વર્તન ઉપર અન્ય વ્યક્તિઓની અસર શું થાય છે? પડતી જ હોય છે. જો આપણે કોઈ સારું વર્તન કરીએ તો કોઈ આપણા વખાણ કરે તો તરત જ આપણે આપણા વર્તનને હજી પણ વધારે સારું કરવાનો પ્રયત્ન કરવા લાગીએ છીએ. તો આવી જે પ્રવૃત્તિઓ છે, એટલે કે આપણા ઉપર કોઈ અન્ય વ્યક્તિ છે તેની અસર થતી જ હોય છે અને તેથી જ આવા વર્તનોનો અભ્યાસ કોણ કરે છે? તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. તો આવા વર્તનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. બીજી વ્યાખ્યા છે જે શેરીફ અને શેરીફે આપી છે, એ વ્યાખ્યા પ્રમાણે શું કહે છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિના સંબંધમાં વ્યક્તિઓના અનુભવ અને વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. એટલે આ વ્યાખ્યામાં 2 ખ્યાલો વ્યક્ત થાય છે, એક સામાજિક પરિસ્થિતિ અને બીજું સામાજિક વર્તન. તો સામાજિક પરિસ્થિતિમાં જે અન્ય વ્યક્તિઓ છે, જૂથો છે તથા સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ છે તેનો સમાવેશ થાય છે અને આવી પરિસ્થિતિ વ્યક્તિના વર્તન માટે ઉત્તેજક પરિસ્થિતિ બનતી હોય છે એમ આપણે લોકો કહી શકીએ. અને સામાજિક વર્તન એટલે સભાનતાપૂર્વકનું વર્તન. વ્યક્તિ અન્ય વ્યક્તિઓ, જૂથો કે સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતના સભાન બનીને વર્તન કરે ત્યારે તેવા વર્તનને સામાજિક વર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સામાજિક વર્તન અને સામાજિક પરિસ્થિતિ પરસ્પર કેવા છે? ગાઢ સંબંધ ધરાવે છે. વ્યક્તિના જે અનુભવો હોય છે અને વ્યક્તિના જે વર્તન હોય છે તેના ઉપર સામાજિક ઉદ્દીપકની પરિસ્થિતિ અસર કરતી જોવા મળે છે. તો આવા જે સામાજિક અનુભવો અને સામાજિક વર્તનો છે તે અનુભવો અને વર્તનોમાંથી વ્યક્તિ છે તે પોતાનું ઘણું આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ છે તે પોતાના અનુભવો અને વર્તનોના પરિણામે શું કરતી હોય છે? સમાજમાં વર્તન કરતી આપણને જોવા મળે છે. તો આ જે વર્તન અને અનુભવો છે તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. હવે આ જે 2 વ્યાખ્યાઓ છે તેને આપણે વિસ્તૃતમાં સમજીએ કે સામાજિક વર્તન વ્યક્તિઓ વચ્ચેની જે આંતરક્રિયા છે તેનો નિર્દેશ કરે છે. વ્યક્તિની વ્યક્તિ પ્રત્યેની પ્રતિક્રિયા, વ્યક્તિની જૂથ પ્રત્યેની પ્રતિક્રિયા, જૂથની વ્યક્તિ પ્રત્યેની પ્રતિક્રિયા અને જૂથની જૂથ પ્રત્યેની પ્રતિક્રિયા જે હોય છે તે સતત સમાજમાં શું થતી રહેતી હોય છે? સતત આપણને ચાલુ રહેલી જોવા મળે છે. આપણે એને સમજીએ કે વ્યક્તિ છે તેના વર્તન વ્યક્તિ છે તેના ઉપર વ્યક્તિ પ્રત્યેની પ્રતિક્રિયાઓ અને પ્રતિભાવો છે તે વ્યક્ત થતા જ રહેતા હોય છે. સમાજમાં વ્યક્તિ છે
તેના ઉપર વ્યક્તિ પ્રત્યેની પ્રતિક્રિયા, વ્યક્તિની જૂથ પ્રત્યેની પ્રતિક્રિયા છે તે પણ આપણને સમાજમાં વ્યક્ત થતી જોવા મળે છે. જૂથની વ્યક્તિ પ્રત્યેની પ્રતિક્રિયા અને જૂથની જૂથ પ્રત્યેની પ્રતિક્રિયાઓ છે તે સમાજમાં થતી રહેતી હોય છે. તો આ જે સાયકલ છે તે ચાલે જ રાખે છે. આ સાયકલ છે તે ક્યારેય ઊભી રહેતી જ નથી. દાખલા તરીકે હું તમને આના માટેનું એક ઉદાહરણ આપું કે બસ સ્ટોપનું પાટિયું જોઈને આપણે શું કરીએ છીએ? બસ સ્ટોપ ઉપર ઊભા રહીએ છીએ. તે બસ સ્ટોપના પાટિયા પ્રત્યેનો આપણો પ્રતિભાવ છે. સાયકલ જ્યારે આપણે ચલાવીએ છીએ, સાયકલ સવાર હોય છે તે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ જોઈને સાયકલ થોભાવી દે છે. તો તેનું શું કહેવામાં આવે છે? વર્તન કહેવામાં આવે છે. કોલેજનો બેલ વાગે અને આપણે વર્ગમાં જઈએ તો તે આપણું શું કહેવામાં આવે છે? તો તે આપણું વર્તન કહેવામાં આવે છે. કોલેજ બેલ પ્રત્યેનો આપણો પ્રતિભાવ કહેવામાં આવે છે. અહીંયા કોલેજ બેલનું વાગવું, લાલ લાઇટ જેવી ઘટના, પરિસ્થિતિનું આપણે અર્થઘટન કરીએ છીએ. બેલ વર્ગમાં જવાનો વાગ્યો કે રિસેસ કે પછી રજાનો બેલ વાગ્યો, તે આપણો પ્રતિભાવ એની સાથે શું થયેલો હોય છે? જોડાયેલો હોય છે. તેનું આપણે શું કરીએ છીએ? અર્થઘટન કરીએ છીએ. એટલે ઘટનાનું, વ્યક્તિની ક્રિયાનું સામી વ્યક્તિ શું અર્થઘટન કરે છે તેના ઉપર પ્રતિભાવો આધાર રાખતા હોય છે. અને આવા જે પ્રતિભાવો હોય છે તે પ્રતિભાવોનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. વ્યક્તિ છે તેના વર્તન માટે ઉત્તેજના પૂરી પાડતી પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક કહીએ છીએ. જો અહીંયા શેરીફ અને શેરીફ છે તે શું કહે છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે કેનો અભ્યાસ કરે છે? તો કે ઉદ્દીપકનો અભ્યાસ કરે છે. તો ઉદ્દીપક કોને કહેવાય? કે વ્યક્તિ જ્યારે વર્તન કરવા માટે ઉત્તેજિત થાય અને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ માટે સામાજિક અર્થ ધરાવતી કોઈ પણ વ્યક્તિ, જૂથ, કોઈ પણ અર્થપૂર્ણ પરિસ્થિતિ કે જેની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીથી વ્યક્તિ સભાન હોય તે ઘટના, વ્યક્તિ, જૂથ કે અન્ય વ્યક્તિઓ, જૂથ, સામાજિક ધોરણો, મૂલ્યો, વલણો, માન્યતાઓ, ધ્યેયો, ઈચ્છાઓ, અનુભવો, શબ્દો, ચિત્રો, જે ટ્રાફિક સિગ્નલો જેવા બધા જે પ્રતીકો છે તેને આપણે ઉદ્દીપક તરીકે ઓળખાવી શકીએ. અને આવા ઉદ્દીપકો દ્વારા શું થાય છે? તો વ્યક્તિ છે તે પ્રતિભાવો પોતાના ઘડતા જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા આપણે એમ કહીએ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને લાફો મારે તો તે સામો લાફો મારે છે. જ્યારે તેના સ્થાને બીજી કોઈ વ્યક્તિ પોતાનો બીજો ગાલ છે તે આગળ ધરે છે તેવું પણ બને છે. એ જ રીતના સમાન ઉદ્દીપક પ્રત્યે એક વ્યક્તિ જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થળે જુદા જુદા પ્રતિભાવો ધરાવે છે. દાખલા તરીકે વ્યક્તિ પોતાના ગામમાં અમુક રિવાજનું પાલન કરે, પરંતુ એ જ વ્યક્તિ શહેરમાં એ જ રિવાજનું શું કરે છે? ઉલ્લંઘન કરે છે. તો આનો અર્થ એ થયો કે ઉદ્દીપકની અસરોનો આધાર વ્યક્તિના સામાજિકરણ ઉપર રહેલો હોય છે. અને અહીંયા આપણે એમ કહી શકીએ કે ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે ઘણીવાર કોઈ આપણને ખીજાય કે આપણને લાફો મારે તો આપણે એને સામા ખીજાઈએ છીએ અથવા તો તેના સામે એને સામો લાફો મારી દઈએ છીએ. પણ એવું દરેક વ્યક્તિ સાથે નથી બનતું. દરેક વ્યક્તિના મનોવલણો છે તે કેવા હોય છે? દરેક વ્યક્તિના મનોવલણો અલગ અલગ હોય છે. ઘણીવાર ઘણી વ્યક્તિ એવી હોય છે કે તેને જો આપણે એક લાફો મારીએ તો એ પોતાનો બીજો ગાલ પણ આગળ ધરી દે છે. તો આ રીતના ઉદ્દીપકોની પરિસ્થિતિમાં વ્યક્તિના જે સંબંધો છે તે ઘડાતા હોય છે અને આ સંબંધો દ્વારા શું કરવામાં આવે છે? આ સંબંધો દ્વારા વ્યક્તિઓ વર્તનો છે તે પોતાના ઘડતા જોવા મળે છે અને તે આ જે સમગ્ર પરિસ્થિતિ છે તેનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. ઉદ્દીપક અને પ્રતિભાવ પરસ્પર સંબંધિત છે. બંને વચ્ચેનો સંબંધ કાર્યકારણ જેવો છે. આ બાબત આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ કે અ અને બ નામની વ્યક્તિ છે તે વાતો કરે છે. તેમાં અ વ્યક્તિ જે કાંઈ બોલે છે તે બ નામની વ્યક્તિ છે તેનો પ્રતિભાવ છે. સાથે સાથે બ નામની વ્યક્તિ માટે અ નામની વ્યક્તિનું બોલવું ઉદ્દીપક છે. બ વ્યક્તિ જે પ્રતિભાવ પાડશે તે અ વ્યક્તિના શબ્દો
કે વાક્યો, અંગચેષ્ટા, હાવભાવ વગેરેના બ વ્યક્તિ દ્વારા થતા અર્થઘટન પર આધાર રાખે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે હું તમને જે અહીંયા લેક્ચર લઉં છું, અત્યારના જે વિડીયોમાં હું તમને લોકોને સમજાવું છું, તો એ તમે લોકો સમજતા હશો અને એના દ્વારા તમારા જે પ્રતિભાવો છે, તમારા જે હાવભાવો છે, તમારા જે વાક્યો છે તે ગોઠવાતા હશે, વ્યક્ત થતા હશે. તમારા મનમાં આ બધા વાક્યો, જે શબ્દો, હાવભાવ છે તે બધું શું થતું હશે? ગોઠવાતું હશે અને એ પ્રમાણે તમે તમારું શું કરો છો? વર્તન, પ્રતિભાવો દાખવો છો, પ્રતિભાવો આપો છો. તો આ તમામ જે પ્રતિભાવો છે, જે વર્તનો છે, તેનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. આથી જણાશે કે પારસ્પરિક પ્રતિભાવોનો આધાર એકબીજાની ક્રિયાના એકબીજા દ્વારા થતા અર્થઘટન ઉપર રહેલો છે. સમગ્ર સમાજ, સમગ્ર દુનિયા, સમગ્ર વિશ્વ કોની સાથે સંકળાયેલું છે? તો એકબીજાની ક્રિયા અને એ એકબીજાની ક્રિયા દ્વારા થતા જે અર્થઘટનો છે તેના ઉપર રચાયેલું આપણને જોવા મળે છે. આનો અર્થ એ થયો કે પ્રત્યેક વ્યક્તિની ક્રિયાઓ બીજાના સંદર્ભમાં થાય છે, જેમાં એક વ્યક્તિની ક્રિયાઓ બીજી વ્યક્તિની ક્રિયાઓનું શું છે? પરિણામ છે. પરિણામ પણ છે અને કારણ પણ છે. વળી વ્યક્તિનું આ વર્તન ધ્યેય નિર્દેશતા હોય છે, તેમજ તેના એ વર્તનમાં તેની જરૂરિયાતો, લાગણીઓ અને બોધનોની પણ અસર થતી આપણને જોવા મળે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે આ તમામ વર્તનો છે, તમામ મનોવલણો છે કે તમામ અર્થઘટનો છે તેનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન તરીકે આપણને જોવા મળે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો, આ બધી જે વ્યાખ્યાઓ આપણે જોઈ તેના ઉપરથી આપણે માત્ર એટલું કહી શકીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે જૂથના સભ્ય તરીકે વ્યક્તિઓનો અભ્યાસ, એવા વર્તનના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે વ્યક્તિના વર્તન બીજા ઉપર અસર કરે અને બીજા દ્વારા અસર પામેલું હોય. આવા વર્તનને આંતરવૈયક્તિક વર્તન ઘટના તરીકે પણ ઓળખાવવામાં આવ્યું છે અને આ તમામનો અભ્યાસ છે તે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તે કરતું આપણને જોવા મળે છે. ટૂંકમાં તમારે લોકોએ આ સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં એટલું લખવાનું છે કે વ્યક્તિ છે સમાજમાં જે કોઈ પણ વર્તન કરે છે તે વર્તન ઉપર, તેના ઉપર બીજા વ્યક્તિના વર્તનની અસર થતી જ હોય છે અને આ જે અસરો થાય છે તે અસરોના પરિણામે વ્યક્તિ પોતાના વર્તનોમાં શું કરે છે? તો કે પરિવર્તનો લાવતો જોવા મળે છે. અને આ જે પરિવર્તનો છે, આ જે વર્તનો છે, આ જે અનુભવો છે તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો આ જે વિડીયો છે તેમાં આપણે લોકોએ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેના અર્થ વિશેની ચર્ચા કરી. સમાજલક્ષી મનોવિજ્ઞાન કોને કહેવાય તેના વિશેની સમજૂતી મેં તમને લોકોને આ વિડીયોમાં આપી. તેની 2 વ્યાખ્યાઓ તમે લોકો કરી લેજો. ફરીથી પહેલાં પ્રસ્તાવના, પછી સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ અને આજે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ લખો તેમાં પહેલાં થોડોક પેરેગ્રાફ લખવાનો, પછી 2 વ્યાખ્યાઓ લખવાની અને આ વ્યાખ્યાઓને તમારે તમારી ભાષામાં થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરવાનો, એટલે કે લખવાનું કે ઉપરયુક્ત બંને વ્યાખ્યાઓ પરથી સમાજલક્ષી મનોવિજ્ઞાન તમે કોને કહો છો તે તમારે લખવાનું રહેશે. તો આજે હવે તમારે આ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેની પ્રસ્તાવના અને તેના અર્થને લખી અને પછી મને બતાવવાનું રહેશે. તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો સમાજલક્ષી મનોવિજ્ઞાનનું જે સ્વરૂપ છે તેના વિશેની ચર્ચા કરીશું.